ગાઈસ આપણું આઉટફિટ આવી ગયું છે. આ છે મતલબ રેડી ટુ વેર સાડી એન્ડ આ પહેરવામાં બહુ એટલે બહુ મજા આવે કેમ કે આમાં છે ને પ્રોબ્લેમ જ ના પડે, કાંઈ ચણિયો પહેરવાની પ્રોબ્લેમ ના પડે, સીધી આ સાડી પહેરી લેવાની એન્ડ ઇઝી હોય કેરી કરવામાં. એટલે હું છે ને લેંગા બેંગા કંઈ નથી પહેરવાની. હવે આની યારે મારો વિચાર છે કે હું આ પહેરું. આ જે ગ્રીન કલરનો છે ને મેચ થશે કદાચ, મેચ તો થાય છે. આ સિલ્વરમાં છે ને આ ગોલ્ડમાં છે આઈ નો, બટ હું કંઈક કરું, મને એ જ પહેરવાનું વધારે પેલું છે કેમ કે બહુ સારો લાગશે આમાં. તો ચલો ફટાફટ આપણે તૈયાર થઈ જઈએ. 8-9 વાગે ફંક્શન ચાલુ થશે, ત્યાં 6 વાગી ગયા છે. તૈયાર થતાં બી વાર લાગશે. હેરસ્ટાઈલ તો કંઈ નહીં કરીએ પણ કલ ને એવું કરશું તો એમાં વાર લાગશે. તો મેં સ્કિન બહુ વધારે જ પ્રકારની ટ્રાય થઈ ગઈ, એટલે કંઈ મેકઅપ બેકઅપ સરખો થતો નથી. સવારે કર્યો તો એ બી બોલો હતો, પણ માસ્ક ને અત્યારે એવું કર્યું છે એટલે થોડુંક મને લાગે છે કે બેસી ગયું હોય. મને લાગે છે પાણી ઘટી ગયું છે. પાણી આપણે ઓછું પીએ ને એના લીધે આપણી સ્કિનમાં ડ્રાયનેસ વધી જાય, તો પાણી વધારે પીવું જોઈએ. તો ફાઇનલી ગાઈઝ હું રેડી થઈ ગઈ છું. મેં પહેરી છે આખી રેડ સાડી, જે બહુ મસ્ત છે, ટ્વિંકલ પટેલ ડિઝાઇનર સ્ટુડિયોની. એન્ડ જ્વેલરી મેચિંગ નથી થતી આમાં, પણ મને આ સાઈડ બહુ ગમતું હતું, મારે પહેરવું હતું તો મેં કીધું ચલો આ જ પહેરી લે. એન્ડ હાથમાં મેં આ પહેર્યું છે, બ્રેસલેટ જેવું છે મસ્ત. સો યા કેવી લાગુ છું અને ઓવરઓલ લુક કેવો છે એવી કમેન્ટ કરજો. એકલી હું કંટાળી ગઈ તૈયાર થવામાં, મને સિરિયસલી બહુ કંટાળો આવ્યો. સો આ છે બહુ મસ્ત સાડી જે મને બહુ ગમી હતી. કેવી લાગુ છે કમેન્ટ કરજો. સારું મેં લહેંગા ન પહેરો કેમ કે એમાં તો મારી દેવાઈ જવાની હતી. સો યા કેવી લાગે છે કમેન્ટ કરજો. તો હવે એક ફોટોગ્રાફર આવે છે, જો ટાઈમ મળશે તો ફોટા ક્લિક કરશું, બાકી જતા રહેશું જ્યાં વેન્યુ છે ત્યાં. ત્યાંથી પછી અમે રિસેપ્શન પતાવીને પછી હું રાતે નીકળી જવાનું છું અમદાવાદ માટે. સો યા કેટલું શૂટિંગ કરવું છે? તું તો કર જાગડ્યો છે. જો તમે ફોન કરી લો. મેં તો શૂટિંગ કરું. મિની બ્લોગ છે મારે મિની બ્લોગ છે. બહુ મસ્ત લાગે છે. હા ને મનું ચાલુ થઈ ગયું, નોરા લોકોનો ફોટોશૂટ ચાલુ है. अजय जी और पल्लवी जी आए हैं, तो आइए हमारे बीच में सिमी जी और एक प्यारा सा नगमा. સન્માન તો એટલે છે બધા ને ગ્રસનથી લેટ लोग जो છો તમે. थैंक यू. वो भी खाने के बड़े शौकीन है और તમારે ગાવાનું છે સોંગ હમણાં માટે. ફાઇનલી અમને ટેબલ મળી ગયું છે, અમે બેસું અને જમશું. ગાઈસ અમે છે ને સ્ટાર્ટર ખાવા નથી ગયા, મેઇન કોર્સ લઈ લીધો તો કેમ કે લાઈન બહુ મોટી હતી. મેઇન કોર્સ ખાઈને સ્ટાર્ટર ખાશો ને? ખોયું જાય આપણે ઊંધું કરશું જ્યાં ટ્રાફિક નહીં હોય ને એ વસ્તુ એવું જ કર્યું. હે લેટ થાય થોડુંક એકચ્યુઅલી અમારે બહુ લેટ થાય છે, બહાર જવું છે. રાજકોટ સુધી હું શું કહેવાય કે ટ્રેનમાં આવી હતી ને ત્યાંથી હવે ભાર્ગવભાઈ પાછા મને લેવા આવ્યા છે. તો
તો યા ગાઈઝ પહોંચી ગયા છે ઘરે. તમને થોડાક 26મી જાન્યુઆરીનું આખું જુનાગઢ ડેકોરેશન કર્યું હતું, એ બધું કર્યું, તમને બતાવ્યું. કેવું લાગ્યું કહેજો કમેન્ટ કરીને. હવે હું જાય શિવ પાસે. ગમે ત્યાંથી ગમે એવડો થાક હોય, દિલ્હીથી આવી હોય ને તો પહેલાં એની પાસે જાઉં એન્ડ પછી ઘરે જઈશ, કેમ કે એ બધો થાક મતલબ ઉતારી નાખે શિવલો મારો. તો વગડેનો ફોન આવ્યો હતો રાતે 4 વાગે, વિડીયો કોલ કરીને મને શું કહેવાય કે બતાવે, રાડો નાખે, અને મને વિડીયો કોલ કરે તો બંધ થઈ જાય. તો હવે એને રમાડી અને પછી ઘર બેઠા થાય, ઘરે જઈને જમીન સૂઈ જાય, કેમ કે બહુ વધારે થાક્યા છીએ આપણે. મળીએ કાલે બીજા વ્લોગની સાથે. ત્યાં સુધી આવજો બધા, ટાટા. એન્ડ તમને બધાને પ્રજાસત્તાક દિન પર્વની હાર્દિક શુભકામનાઓ. અને બધાએ બહુ મસ્ત સેલિબ્રેટ કર્યો હશે, આઈ નો, પણ સોરી હું બ્લોગ ન કરી શકી કેમ કે હું બહાર હતી એન્ડ ઘરે બી આ લોકો શૂટ નથી કર્યો, એટલે હવે એને આપણે કંઈ કહેવાય નહીં ગાઈસ, કેમ કે હવે એનું મૂડ હોય તો કરે ભાર્ગવભાઈનું, બાકી ના કરે. હા, ભાર્ગવભાઈનું એવું જ છે, ભાર્ગવભાઈનું મૂડ હોય ને તો કરે. તો કેમ ન કર્યો? લ્યો કયો લો રીઝન દો. રીઝનમાં એવું હતું કે જવાનું નતું, એક જગ્યાએ હતું પણ એન્ટ્રી નહોતી આપણે આપતા, તો આપણે જુનાગઢ બતાવવા ને, નો એન્ટ્રી આપતા હોય તો બતાવાય એ વાત સાચી છે. સો ગાઈસ ચલો હવે જઈએ. બાય બાય, ટાટા, સી યુ એન્ડ ગુડ નાઇટ. એન્ડ મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. આ બધું જો ટાટા, બાય બાય. સો યા ગાઈઝ, આ વ્લોગમાં આટલું જ. હવે જે મેં ટ્રેનવાળો વ્લોગ મૂક્યો હતો એની અંદર એટલો હ્યુજ રિસ્પોન્સ આવ્યો છે, મતલબ લોકો એટલા કન્સર્ન છે છોકરીને લઈને કે 30 સેકન્ડથી વધારે જોઈએ તો એની પર લીગલ થાય, આ બધું તે બધું. તો સિચ્યુએશન એવી છે કે હું એકલી છું, બરાબર. હવે મને ખબર નથી કે એ મને ઓળખે છે એટલે જોવે છે કે એ મને ક્યાંક જોયેલી છે એટલે જોવે છે. હવે આંટી હતા એ, મતલબ મેં તમને એનો મેં પોસ્ટરમાં ફોટો બી રાખ્યો છે. એ છે ને, હું ગમે તે વસ્તુ કરતી હતી ને તો એમ કન્ટિન્યુઅસલી આમ જોતા હતા. એ 2 કલાક સૂતા ને ત્યારે મને રાહત થઈ કે ભાઈ ચલો ઓકે હશે સૂતા. એ સૂતા ને તો સામે એક અંકલ હતા, એ કન્ટિન્યુઅસલી જોઈ. તો એ અંકલ પછી 2 કલાક પછી 2 કલાક સૂતા તો આંટી ઉઠી ગયા. તો એવી સિચ્યુએશન થતી હોય ને જ્યાં તમે એકલા છો, આજુબાજુમાં કોઈ છોકરી નથી, મતલબ મારી આજુબાજુમાં કોઈ ગર્લ નહોતી. પછી છેક વડોદરાથી શાયદ એક કપલ બેઠું હતું, જે હસબન્ડ વાઈફ હતા. અને તો પછી છે ને એ બધું શું કહેવાય કે એ કપલ આવ્યા ને પછી મને થોડુંક આમ અંદરથી શાંત થઈ ગયું, ઓકે ચલો હવે કંઈ પ્રોબ્લેમ નથી, કેમ કે એક છોકરી સામે છે. હવે આ એક આંટી હતા, મતલબ એક ઓરત હતા, એક વુમેન હતા, એક મહિલા હતા, ફિર બી મને એનાથી ડર લાગતો હતો. તો હવે છોકરાઓથી ડરવાની કે માણસથી ડરવાની તો શું જરૂર છે? મતલબ છોકરીઓ કે બાઈઓ કે મહિલાઓ જ આપણને એટલો ક્રીપી ફીલ કરાવી શકે. તો તમારા બધાના કન્સર્ન માટે થેન્ક યુ સો મચ. હવે હું ક્યારેય એકલી લોકલમાં ટ્રાવેલ નહીં કરી. મારું તમે બધા એમ કહો છો કે દીદી ફર્સ્ટ ક્લાસમાં જાઉં તો આ કરું તો તે કરું તો બધું કરી શકે ડિયર, પણ ટિકિટ જ અવેલેબલ નહોતી. ફર્સ્ટ ક્લાસની અવેલેબલ નહોતી, સેકન્ડ ક્લાસની નહોતી, કઈ ટિકિટ અવેલેબલ નહોતી બસની અવેલેબલ. એ દિવસે ખબર નહીં ત્યારે શું કંઈક હશે, ફંક્શન હતું કે શું હતું, પણ ત્યારે કઈ ટિકિટ અવેલેબલ નહોતી. એક જ ટિકિટ અવેલેબલ હતી, એ તત્કાલમાં કહી દીધી મેં, લોકલની મેં તત્કાલમાં કહી દીધી. તો એટલા માટે કરવું પડ્યું, બાકી મેં હાથે કરીને જાણી વિચારીને નથી કર્યું. મને બી ખબર છે કે લોકલમાં એકલું ટ્રાવેલ ના કરવું જોઈએ, પણ મારી પાસે કોઈ ઓપ્શન નહોતો એટલા માટે મેં કર્યું હતું. પણ હવે ઘરેથી ખીજાણા છે કે જવું હોય તો હવે એકલી નહીં જાતી ને જાતો લોકલમાં નહીં જાતી, કંઈક ને કંઈક બીજું જુગાડ કરશું, પણ આપણે એમાં એકલું નથી જવું. સો યા થેન્ક યુ સો મચ ફોર યોર હ્યુજ રિસ્પોન્સ. જે બી ઇન્સિડન્ટ થયો એની ઉપર મને બહુ ગમ્યું, તમે લોકોએ કન્સર્ન દેખાડ્યો. એન્ડ મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. હવે ડેઇલી વ્લોગ પોસ્ટ કરું છું, તો પ્લીઝ સપોર્ટ કરજો. અને ચેનલમાં 50,000 સબસ્ક્રાઈબરમાં 900 સબસ્ક્રાઈબર ઘટે, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. જોઈ લો કે તમે સબસ્ક્રાઈબ કરી છે કે નહીં, તો જાઓ સબસ્ક્રાઈબ કરો. અને મારી વેબ સિરીઝ આવી ગઈ છે કમીને ફ્રેન્ડ્સની અંદર, ત્યાં જઈને PC આર્ટવાળા ધૂમ મચાવી દો. પહેલા એપિસોડ આપણો રિલીઝ થઈ ગયો છે સની ભવસર સાથે, તો જાઓ એ સની ભવસર સાથે પેર કેવી લાગે છે, જોડી કેવી લાગે છે એ બી કમેન્ટ કરજો. એન્ડ યા જઈને વેબ સિરીઝ જો.